માંડલ દેત્રોજના 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપંચો સાથે પરિસંવાદ યોજવામાં આવ્યો। ટ્રાફિક, સાયબર ગુનાઓ, સી ટીમ પોલીસની કામગીરી, નવા કાયદાઓ સહિતની ટીવી ડેસ્કના માધ્યમથી માહિતી અપાઈ। અમદાવાદ ગ્રામ્ય સહિત રાજ્યના વિવિધ તમામ પોલીસ સ્ટેશન મથક વિસ્તારની અંદર રવિવારના રોજ ગ્રામ પંચાયતના સરપંચ અને પોલીસ વચ્ચે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે જિલ્લાના માંડલ ટાઉન પોલીસ સ્ટેશન અને ગ્રામ્યના વિઠલાપુર, હાંસલપુર તેમજ દેત્રોજ પોલીસ વિભાગ દ્વારા બંને તાલુકા ગ્રામ્યના સરપંચો સાથે પોલીસે કાર્યક્રમ યોજ્યો હતો। પોલીસ દ્વારા થતી સારી કામગીરી, ગામમાં બનતા ગુનાઓની પોલીસને તુરંત જાણ થાય એ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે। એ સિવાય સાયબર ટ્રાફિક ગુનાઓ અને નવા 3 કાયદા અંગેની વિગતો, તેમની સી ટીમની પણ કામગીરી સહિતનું ટીવી ડેસ્કના માધ્યમથી પ્રેઝન્ટેશન કરાયું હતું। ગ્રામ્ય કક્ષાએ સીસીટીવી કેમેરા અંગે માર્ગદર્શન, મેન્ટર કાર્યક્રમ તેમજ પોલીસ વિભાગમાં થતા 13 તુજકો અર્પણ અને 3 વાત અમારી અને તમારી તેમજ સરપંચ પ્રશ્નોત્તરી સહિતનું આયોજન કરાયું હતું। માંડલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પીઆઈ વીઆર દેસાઈ, વિઠલાપુરમાં એસએસ ચૌધરી તેમજ હાંસલપુર ખાતે કેઆઈ જાડેજા અને દેત્રોજ પીઆઈ ગઢવી સહિત સંપૂર્ણ પોલીસનો સ્ટાફ ઉપસ્થિત અને મોટી સંખ્યામાં સરપંચો પણ હાજર રહ્યા। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ, અમદાવાદ।